શરૂઆત અમદાવાદથી કરવી છે કેમ કે અમદાવાદની એએમસીની દક્ષિણ ઝોન ઓફિસે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। જી હા, ગેરકાયદે દબાણના ધારકો સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। આપને જણાવી દઈએ, થોડા દિવસ અગાઉ વાંદરવટ તળાવ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ વિરોધને પગલે એએમસીના દરવાજા બંધ કરીને બાઉન્સર ગોઠવી દેવામાં આવ્યા હતા। પોલીસ અધિકારીના આવ્યા બાદ એએમસી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। દબાણો દૂર કરતા હજારો લોકો બેઘર થયા હતા અને આ જ વાતને લઈને, આ જ મુદ્દાને લઈને કોંગ્રેસે હાલ તો પ્રશાસનને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકોની સાથે કોંગ્રેસ એએમસી આગળ ધરણા પ્રદર્શન કરી રહી છે। વટવામાં વાનરવટ તળાવ ખાતે એએમસી દ્વારા પોલીસને સાથે રાખીને ડિમોલેશન કરવામાં આવ્યું। ગેરકાયદેસર એ દબાણો હટાવવામાં આવ્યા અને ત્યાં રહેતા લોકો માટે 2010 પહેલાના લોકો માટે એ આવાસના મકાનો આપવાની વાત જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે લોકોને દબાણ કરીને, જે દબાણ હટાવીને જે લોકોને હટાવવામાં આવ્યા હતા, એ તમામ લોકોને મકાન મળે તે આશયથી કોંગ્રેસ દ્વારા આજે મણિનગર ખાતે કોર્પોરેશનની ઓફિસ ઉપર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન જે છે એ કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિકો જે વટવા વાનરવટ તળાવ, જે વાંદરવટ તળાવ કહેવાય છે, ત્યાંથી એ હટાવવામાં આવ્યા। તે લોકોને મકાન મળે તે આશયથી આજે આ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં લોકોની સંખ્યા જોવા મળતા એએમસીના અધિકારીની ચેમ્બરમાં જવાના દરવાજા જે છે એ બંધ કરવામાં આવ્યા। સાથે સાથે અહીંયા પોલીસને બોલાવવામાં આવી અને પોલીસ અને કોંગ્રેસ કાર્યકરોની એ અહીંયા ચર્ચા જે છે એ જોઈ શકાય છે। તેમની એ ચર્ચા ચાલી રહી છે, એ સમજાવટ ચાલી રહી છે, જેથી કરીને અન્ય જે છે માહોલ બનશે નહીં, પરંતુ આ જે દ્રશ્યો જે છે એ અહીંયા જોઈ શકાય છે કે એએમસીની ઓફિસ ખાતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે એ ઉગ્ર રજૂઆત જે છે એ ચાલી રહી છે અને કઈ રીતની રજૂઆત કરી શકાય તે પોલીસ જે છે અહીંયા સમજણ આપી રહ્યા છે। આ માહોલ જે છે એ આ કોંગ્રેસ કાર્યકર્તાઓનો, એ સ્થાનિકોનો જોવા મળ્યો છે, જ્યાં સીધો વિરોધ અને એ રજૂઆત એ મણિનગર ખાતેની એ કોર્પોરેશનની ઓફિસ ખાતે કે જ્યાં વટવાના એ દબાણ હટાવેલા લોકો અહીંયા વિરોધ કરતા જોવા મળ્યા અને રજૂઆત કરતા પણ જોવા મળ્યા કે તેમને એક ઘર મળે, એક આશરો મળે અને તેમને ઠંડી વચ્ચે હાલાકી ન પડે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ કેવી રીતે અહીંયા હજારો લોકો છે જે બેઘર બની ગયા છે અને તમામ લોકો વિરોધ કરતા પોતાની મુશ્કેલી, પોતાની વ્યથા આ અધિકારીઓને સંભળાવવા માટે, જણાવવા માટે પહોંચ્યા હતા। કોંગ્રેસ પણ તેમની સાથે હતી। જો કે આ સમગ્ર મામલે શું કંઈ નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે। હવે અત્યારે એમની માગણી એવી છે કે અમને મકાન મળે, તો મકાન બાબતે કોર્પોરેશને નક્કી કર્યું છે, અમારા મ્યુનિસિપલ કમિશનરે, ભાજપ બોડી નક્કી કર્યું છે કે જેટલા પણ અસરગ્રસ્ત છે એમના પુરાવા લઈને PMAY 2.0ની અંદર મકાન આપવા, એટલે એનો ડીપીઆર હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ડીપીઆર રજૂ થશે અને એ પ્રમાણે મકાન આપવામાં આવશે। એમનો બીજો પ્રશ્ન એવો હતો કે અમને ટેમ્પરરી વ્યવસ્થા શું કરાય, તો એમને અમે રજૂઆત પણ કરી કે અમારા બાજુમાં લાંભામાં અમારું શેલ્ટર હાઉસ છે, જે 350થી વધારે લોકો રહી શકે તેમ છે અને અંદર ખાવા પીવાની બધી વ્યવસ્થા પણ છે। એટલે પણ એ લોકો શરૂઆતમાં 1-2 દિવસ ગયા હતા, અમે એએમટીએસની બસમાં અમે વ્યવસ્થા કરી આપી હતી, પણ પછી આ લોકો ખરેખર નથી રહેતા। એટલે આવો પ્રશ્ન એવો નથી કે અમારે વ્યવસ્થા નથી, એવું નથી।